વનસ્પતિ વર્ગીકરણ જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એમાં આપણે જે શરૂઆતના લેક્ચર્સ જોયા એમાં એકાંગી વનસ્પતિ એટલે કે લીલ, ત્યારબાદ દ્વિઅંગી અને ત્યારબાદ ત્રિઅંગી આવી 3 પ્રકારની વનસ્પતિઓ જોઈ. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચોથા પ્રકારની વનસ્પતિ જેનું નામ છે અનાવૃત બીજધારી અથવા એને આપણે સામાન્ય ભાષામાં શંકુધારીઓ કોનિફર્સ એવું નામ આપીએ છીએ. ઉદ્વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો આપણે ધ્યાન રાખવું પડે કે આગળની જે 3 વનસ્પતિઓ જોઈ લીધી એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી એ 3 વનસ્પતિઓ એવી હતી કે જે પુષ્પવિહીન હતી એટલે કે અપુષ્પી વનસ્પતિઓ હતી. અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે કે જે અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે એ વનસ્પતિ સૃષ્ટિની અંદર સૌ પ્રથમ પુષ્પ ધરાવતી વનસ્પતિ તરીકે ઓળખાય છે. જો દરેક વનસ્પતિઓમાં તમારે આવા કેટલાક લક્ષણો ધ્યાન રાખવાના છે. એકાંગી એટલે કે લીલમાં એવા ઉચ્ચ એવા કોઈ લક્ષણો નથી. ત્યાર પછી દ્વિઅંગી આવે તો દ્વિઅંગી એટલે સૌ પ્રથમ ભ્રૂણ ધરાવતી વનસ્પતિ. ત્યારબાદ ત્રિઅંગી આવે તો થોડો હજુ વિકાસ થાય, એમાં ભ્રૂણ તો છે જ ત્રિઅંગીમાં, પણ વધારાના લક્ષણ તરીકે એમાં ઉમેરાય છે વાહક પેશી. ઓકે, અનાવૃત બીજધારી જે આવે છે ચોથી, એમાં ભ્રૂણ છે, વાહક પેશી છે, પરંતુ હવે આપણે વાત કરીએ છીએ કે સૌ પ્રથમ પુષ્પ ધરાવતી વનસ્પતિ છે. ઓકે, પણ આપણા મનમાં પુષ્પની જે વ્યાખ્યા હોય છે સામાન્ય સુંદર, રંગબેરંગી, એવા પુષ્પો આ નથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પુષ્પો છે, પરંતુ એ એવા પુષ્પો છે કે કોકને મારો તો વાગે. આપણે હમણાં જોશું, હું તમને બતાવીશ પુષ્પો કેવા હોય છે, પરંતુ અહીંયા આપણે એનો અર્થ પહેલા સમજીએ તો અનાવૃત બીજધારી વનસ્પતિઓ એને ઇંગ્લિશમાં જિમ્નોસ્પર્મ્સ તરીકે ઓળખવામાં આવે છે. જિમ્નોસ્પર્મ્સ ગ્રીક ભાષામાંથી લેવાયેલો શબ્દ છે. જિમ્નોસ એનો અર્થ થાય છે નગ્ન એટલે કે આવરણ વિહીન એટલે કે ખુલ્લા, અને સ્પર્મા એનો અર્થ થાય છે બીજ. જો એના નામ ઉપરથી છે, એક્ઝેક્ટલી નામ ઉપર ધ્યાન આપો તો તમને ખ્યાલ આવે. અનાવૃત એટલે કે અનઆવૃત, જો અહીંયા લખ્યું છે, આપણે ગુજરાતી આપણે જે એનું કરીએ છીએ અન વત્તા આવૃત. આવૃતનો અર્થ થાય ઢંકાયેલું, પણ એ અન છે એટલે કે ઢંકાયા વગરનું. એટલે કે પાછળ શબ્દ બીજધારી, જો બીજધારી તો છે જ, એટલે અહીંયા ભૂલ ન પડે. બીજધારી તો છે જ, પરંતુ એ બીજ એવા છે કે જે ઢંકાયેલા નથી, એટલે કે ખુલ્લા બીજ ધરાવતી વનસ્પતિ, એનું નામ આપણે આપ્યું છે અનાવૃત બીજધારી વનસ્પતિ. અહીંયા આપણે એ જોવાનું છે, તમે 5મું, 6ઠું એ બધા જે ચેપ્ટર્સ જોયા છે એમાં તમને હવે ખ્યાલ હોવો જોઈએ કે બીજ જે હોય છે એ અંડકમાંથી વિકાસ પામતું હોય છે. તો અહીંયા એ જોશું કે અંડક જે હોય છે એ બીજાશયના આવરણથી ઢંકાયેલું નથી. આખી કોન્સિક્વન્સ તમે સમજો. આની પછી જે વનસ્પતિ આપણે ભણવાના છીએ આવૃત બીજધારી વનસ્પતિ, એનો થોડો ઉલ્લેખ અહીંયા કરવો પડે કે આવૃત બીજધારી વનસ્પતિ કેવી છે. તો ધારો કે આ અંડક છે, આ અંડક છે. તો અત્યારે આપણે જે વનસ્પતિ જોઈ રહ્યા છે એ એવી વનસ્પતિ છે કે જે ધરી છે એની ઉપર અંડક સીધા આમ આવી ગયા છે, ખુલ્લા છે. પરંતુ આની પછી જે વનસ્પતિ આપણે જોશું એમાં શું આવશે કે આ ધારો કે અંડક છે, તો અંડકની ફરતે બીજાશય છે, એટલે કે અંડક બીજાશયની અંદર છે. ઓકે, હવે શું થવાનું છે તો કે જ્યારે બધો વિકાસ થાય ત્યારે નક્કી છે કે અંડકમાંથી બીજ બને. હવે આ વનસ્પતિ એવી છે કે આ ધરી ઉપર સીધું અંડક, એટલે ધરી ઉપર સીધા બીજ બની જશે, કારણ કે અંડકમાંથી બીજ બનવાના છે. પરંતુ આની પછી જે વનસ્પતિ આપણે જોવાના છીએ ત્યારે પણ આપણે આ ચર્ચા કરશું. તો એમાં શું થશે કે આ અંડકની ફરતે બીજાશય છે, તો અંડકમાંથી બીજ બની જશે, પણ જે બીજાશય છે એમાંથી ફળ બની જશે. એનો અર્થ એમ થયો કે ફળની અંદર બીજ હોય છે. કઈ વનસ્પતિ? પછીની આવૃત બીજધારીમાં. જ્યારે અહીંયા શું છે, બીજ છે પણ એ ફળની અંદર નથી, અને ફળની અંદર નથી એટલે એનું નામ છે અનાવૃત બીજધારી. ઘણી વખત મનમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ આવી થઈ જાય છે. ખુલ્લા બીજ એટલે ઘણી વખત ઘણું બધું જોઈ લો પછી તમને પાકો કોન્સેપ્ટ ન હોય તો એવું મનમાં આવી જાય કે ખુલ્લા બીજ એટલે કે બીજની ફરતે બીજાવરણ નથી, પણ એકચ્યુઅલી એવું નથી. યાદ રાખજો, બીજ હોય એટલે બીજાવરણ તો હોય જ, એટલે કે બીજ તો છે જ, એની હારે બીજાવરણ પણ છે, પણ જે આવરણ નથી એવી વાત આપણે અહીંયા કરીએ છીએ એ ફળનું આવરણ છે. એટલે કે ફળ નથી એવી વનસ્પતિ, પણ એમાં બીજ તો છે જ, એટલે કે ખુલ્લા બીજ ધરાવતી વનસ્પતિ એટલે આ અનાવૃત બીજધારી છે. એટલે ફલન પહેલા અંડક હોય છે, ખુલ્લું છે, ફલન થઈ જાય એ પછી અંડકમાંથી બીજ બની ગયું, પણ એ બીજ ખુલ્લા છે. એટલે કે ફલન પહેલા અને ફલન બાદ એ અનાવૃત હોય છે. કારણ કે ફલન પછી એટલે કે પશ્વ ફલનનો અર્થ આપણે કરીએ છીએ ફલન પછી જે કઈ ઘટનાઓ બને એને આપણે
પશ્વફલન કહીએ છીએ. તો એ અંડક જે છે એમાંથી જ્યારે બીજ બને છે ત્યારે એ ખુલ્લા રહેશે. અંડક ખુલ્લા છે એટલે બીજ પણ ખુલ્લા જ આવશે. ફરી વખત કહું છું, અંડક જે છે એ પોતે બીજ બનશે, બીજની ફરતે ફળ નહીં બને. અંડકનું આવરણ જે પોતાનું આવરણ છે તો હશે જ, એટલે કે બીજાવરણ તો હશે જ, પણ બીજની ફરતે ફળ હોતા નથી. એના કેટલાક સામાન્ય નામ આપણે અહીંયા સમજીએ તો એવું જોવા મળે છે કે સામાન્ય રીતે અનાવૃત બીજધારી વનસ્પતિઓ એ મોટા એકદમ લાંબાથી મધ્યમ કદના વૃક્ષો અથવા તો ક્ષુપ ધરાવતા હોય છે. પણ એની અંદર બે એક્સ્ટ્રીમ લિમિટ અહીંયા આપણે જોઈએ તો રેડવુડ વૃક્ષો કે જેને આપણે સિક્વોયા કહીએ છીએ, ખાસ કરીને એનું એક જાતિ એની છે એ છે સિક્વોયા સિમ્પરવિરેન્સ. વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિ તરીકે, સૌથી ઊંચામાં ઊંચા વૃક્ષ તરીકે આ રેડવુડ વૃક્ષ તરીકે ઓળખાય છે. તો બીજી બાજુ ઝામિયા પિગ્મિયા એ એવી વનસ્પતિ છે કે જે સૌથી નાની છે. અનાવૃત બીજધારીની સૌથી નાની વનસ્પતિ તરીકે ઝામિયા પિગ્મિયા એ જોવા મળે છે. મૂળની વાત કરીએ આપણે તો મોટાભાગના આ જે અનાવૃત હોય છે એમાં સોટી મૂળ જોવા મળે છે, એટલે કે સોટી મૂળ તંત્ર જોવા મળે છે. એક મુખ્ય મૂળ હોય, એની ઉપરથી બનેલા નાના બીજા પાર્શ્વ મૂળ હોય છે. મૂળની અંદર બે બાબતો આપણે ખાસ યાદ રાખવાની. બે બાબતો, મૂળના જે લક્ષણો છે એમાં બે વસ્તુઓ. એક છે કવક મૂળ. તો આપણને એટલી ખબર છે કે મોટાભાગની ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ, લગભગ 80% ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ એવી છે કે જેના મૂળની ઉપર ફૂગ લાગે છે. તમે આગળના બધા જે ચેપ્ટર ભણશો એમાં આવશે કે મૂળ ઉપર લાગેલી ફૂગ એ મૂળને વધુ પડતું પાણી અને ખનિજ તત્વો શોષીને આપે છે, એટલે કે એક પ્રકારનું સહજીવન છે. તો ઘણી બધી જાતિઓ એવી છે કે જેના મૂળ એ ફૂગ સાથે સિમ્બાયોસિસ એટલે કે સહજીવન ગુજારે છે. દાખલા તરીકે પાઇનસ. એક્ઝામ્પલ પૂછી શકાય છે. આગળ આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોવાના છે તો એની અંદર તમને જોડકા કે સાચા ખોટા એ બધું ઘણું પૂછી શકાય છે. પ્રવાળ મૂળની વાત કરીએ આપણે તો અમુક પ્રજાતિઓ એવી છે કે જેના મૂળની ઉપર નાઇટ્રોજનનું સ્થાપન કરે એવી નીલહરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયાનું સહજીવન જોવા મળે છે. જેમ તમે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જો શિંબી કુળ વિશે જાણો છો તો એમાં પણ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. એની અંદર ત્યાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે. તો અહીંયા પણ આવી કેટલીક નીલહરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયા એ સહજીવન બનાવે છે. દાખલા તરીકે સાયકસ. તો સાયકસ જે છે એ પ્રવાળ મૂળ ધરાવે છે. પાઇનસ જે છે એ કવક મૂળ ધરાવે છે. એનું એક્ઝામ્પલ છે. મૂળ પછી આપણે વાત કરીએ પ્રકાંડ વિશે. તો મોટાભાગે એવું જોવા મળે છે કે બે પ્રકારના પ્રકાંડ જોવા મળે છે. અમુક વનસ્પતિ એવી છે કે જેનું પ્રકાંડ એકદમ સીધું છે, ટટ્ટા છે, એની ઉપર સીધા પર્ણો આવી જાય છે. તો બીજી બાજુ એ અશાખિત તરીકે ઓળખાય છે, એને આપણે કહીએ છીએ સાયકસ. સાયકસની અંદર આવું આ એનું એક્ઝામ્પલ છે કે ભાઈ સાયકસ હોય છે એમાં અશાખિત પ્રકાંડ જોવા મળે છે. તો બીજી બાજુ પાઇનસ અને સિડ્રસ એવી વનસ્પતિઓ છે કે જેમાં શાખિત પ્રકાંડ જોવા મળે છે, એટલે કે પ્રકાંડ જે હોય છે એ શાખાઓ ધરાવતું હોય છે. મેઇન પ્રકાંડ હોય એની ઉપર શાખા હોય અને શાખા ઉપર પર્ણો અને પુષ્પો આવતા હોય છે. તો એ પણ એક્ઝામ્પલ યાદ રાખવાના છે. પર્ણોની વાત આપણે કરીએ તો ખૂબ જ વિશેષતા એની જોવાની છે. મોટાભાગે એવું જોવા મળે છે કે કાં તો સાદા પર્ણો હોય છે. 5મા ચેપ્ટરમાં તમે પર્ણોની જે શિરાવિન્યાસ અને એના આધારે બધી રચનાઓ ભણ્યા છો એટલે તમને ખ્યાલ છે કે પર્ણોના બે પ્રકારો છે, સાદા પર્ણો અને સંયુક્ત પર્ણો. સંયુક્ત પર્ણ પાછા બે પ્રકારના છે, પીછાકાર એટલે કે પક્ષવત અને પંજાકાર. તો અહીંયા આ વનસ્પતિ એવી છે કે જેમાં બે પર્ણો જોવા મળે છે. અમુક વનસ્પતિમાં સાદા પર્ણો છે અને અમુક વનસ્પતિમાં પીછાકાર છે. પંજાકાર પર્ણો જોવા મળતા નથી. એની અંદર એક એક્ઝામ્પલ આપણે જોઈએ. સાયકસ એવી વનસ્પતિ છે કે જેમાં પીછાકાર પર્ણો છે અને એ મેઇન વનસ્પતિ જે મુખ્ય વનસ્પતિ છે એના પર વર્ષો સુધી જળવાઈ રહે છે. સામાન્ય રીતે બીજી વનસ્પતિ એવી હોય છે કે જેમાં પર્ણો અમુક સમયે ખરતા હોય છે, પણ અહીંયા એ વર્ષો સુધી જોડાઈ રહે એવા પર્ણો ધરાવતા હોય છે. પર્ણો જે છે એની લાક્ષણિકતાઓ સમજીએ એના માટે આપણે એ જોવાનું છે કે મોટા ભાગે એવું જોવા મળે છે કે અનાવૃત બીજધારી વનસ્પતિઓ એ એકદમ મધ્યથી ઓછા વરસાદવાળી જે જગ્યાઓ છે, એટલે કે બહુ વધારે પડતું પાણી ન હોય પણ બહુ તંગી પણ ન હોય એવી જગ્યાઓમાં આ વનસ્પતિઓ આપણને જોવા મળે છે. એટલે એના માટે મેઇન જે ઉપયોગ અથવા તો એનો જે મેઇન હેતુ હોય છે એ હોય છે બને એટલું બાષ્પોત્સર્જન ઘટાડવું. કારણ કે બાષ્પોત્સર્જન છે એનાથી પાણી ગુમાવાતું હોય છે. આપણે 11મા ચેપ્ટરમાં બાષ્પોત્સર્જન વિશે પણ ભણશું. તો પાણી ગુમાવવાની જે આખી ઘટના છે એ પર્ણો દ્વારા થતી હોય છે, કારણ કે પર્ણો જે હોય છે એની ઉપર વાયુરંધ્રો આવેલા હોય છે. તો આ વાયુરંધ્રો જે હોય છે એના દ્વારા વધારે પડતું પાણી ગુમાવાઈ ન જાય એટલા માટે એના પર્ણો કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવે છે.
સૌથી પહેલા આપણે જોઈએ કે એ તાપમાન, ભેજ અને પવનની અતિશયતા સામે ટકી રહે છે. અતિશયતા એટલે કે એક્સ્ટ્રીમ લિમિટ. બહુ વધારે પડતું તાપમાન હોય અથવા તો ખૂબ ઓછો ભેજ હોય અથવા તો પવન વધારે ઝડપી હોય, આવી બધી જે કન્ડિશન હોય એની સાથે ટકી રહે એવા પર્ણો, ખાસ કરીને સોયાકાર પર્ણો ધરાવે છે. એના પાંદડા જે હોય છે એ સોય આકારના હોય છે. એટલે એકદમ તીક્ષ્ણ એવા પર્ણો હોય છે અને એ આવી બધી કન્ડિશનમાં પણ ટકી રહે એવા હોય છે. સોય જેવા પર્ણો કે જે સપાટી ઘટાડે છે. ચપટાપણ હોય, માનો કે આવા ચપટાપણ, તો એની ઉપરની અને નીચેની સપાટી ઉપર ઘણા બધા વાયુરંધ્રો ગોઠવાય છે, જેમાં આપણને આવૃત બીજધારીમાં જોવા મળે છે. પણ આ વનસ્પતિના પર્ણો આવા સોય જેવા છે અને સોય જેવા હોવાને કારણે સપાટી ઘટે છે. બીજા બે અગત્યના લક્ષણો, એક છે ખૂબ જ જાડું ક્યુટિકલ. ક્યુટિકલનું જે આવરણ હોય છે ખૂબ વધારે જાડું છે. તમને ખ્યાલ છે કે ક્યુટિકલ પાણી માટે અપ્રવેશ્ય છે. એટલે જેટલું જાડું ક્યુટિકલ હોય એટલું એમાંથી પાણી ઓછું બહાર નીકળે. અને બીજું નિમગ્ન વાયુરંધ્ર. નિમગ્ન વાયુરંધ્ર એટલે શું, એનો માત્ર સામાન્ય ખ્યાલ અત્યારે તમને આપું તો સામાન્ય વનસ્પતિમાં જે વાયુરંધ્ર હોય છે એ મેઇન સપાટી ઉપર હોય છે, તો એને નોર્મલ વાયુરંધ્ર કહેવામાં આવે છે. આ વનસ્પતિમાં જે નિમગ્ન વાયુરંધ્ર જોવા મળે છે એ સપાટીથી થોડા નીચે હોય છે, એટલે સૂર્યપ્રકાશ ઓછો પડે છે. એની આકૃતિ જ્યારે આપણે વાયુરંધ્ર વિશે જોશું ત્યારે થોડુંક એનું તમને સમજાવીશું. પણ અત્યારે આપણે એ જોઈએ કે મેઇન સપાટીથી થોડા નીચે વાયુરંધ્ર હોવાને કારણે એ બાષ્પોત્સર્જન ઘટાડે છે, કારણ કે સૂર્યપ્રકાશ એને ઓછો મળે છે. તો આવા લક્ષણો જે હોય છે એને આવા ઓછા વરસાદવાળા અથવા તો ઓછા પાણીવાળા વિસ્તારમાં ટકી રહેવા માટે અનુકૂલન આપે છે. અહીંયા આપણે જે વાત કરી એ મોટાભાગના એના વાનસ્પતિક સામાન્ય લક્ષણો વિશે જોયું. હવે આપણે વાત કરીએ એના જે પ્રજનનને લગતા જે લક્ષણો છે એના ઉપર. તો અહીંયા એ જોઈએ કે બધી જ અનાવૃત બીજધારી વનસ્પતિઓ વિષમ બીજાણુ છે. અહીંયા ફરી પાછું તમારે એક ધ્યાન રાખવાનું છે કે આગળ ઉપર તમે જે વાત કરી એમાં દ્વિઅંગી વનસ્પતિઓ બધી જ સમબીજાણુ. સમબીજાણુ એટલે શું? બધા એક સરખા બીજાણુ હોય, એમાં કોઈ પ્રકારના ભેદભાવ હોતા નથી. જેટલા પણ બીજાણુ બને બધા એક સરખા છે. ત્રિઅંગી વનસ્પતિમાં બે પ્રકારો છે. મોટાભાગની વસ્તી જે વનસ્પતિ છે ત્રિઅંગી એ સમબીજાણુ છે, એટલે કે બધા એક સરખા બીજાણુ બને. પણ એમાં થોડા એવા છે કે જે વિષમ બીજાણુ છે, એટલે કે અમુક લઘુ અને અમુક મહાબીજાણુ છે. હવે એના કરતા આગળ જઈએ તો અનાવૃત બીજધારી અને આની પછી જે આપણે જોવાની છે એ આવૃત, એ બધી જ વિષમ બીજાણુ, એટલે કે બધામાં અલગ અલગ પ્રકારના બે પ્રકારના બીજાણુઓ બને છે કે જે લઘુ અને મહાબીજાણુઓ તરીકે ઓળખાય છે. હવે અહીંયા એ જોવાનું છે કે આ બધા જે છે એ બધા બીજાણુ ધાનીની અંદર ઉત્પન્ન થાય છે. બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થાય છે. આપણને ખ્યાલ છે કે બીજાણુ જ્યાં ઉત્પન્ન થાય એને આપણે બીજાણુ ધાની તરીકે ઓળખીએ છીએ. એના કેટલાક સામાન્ય મુદ્દાઓ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ બીજાણુ ધાનીઓ ક્યાં આવેલી હોય છે. તો બીજાણુ ધાનીઓનું સ્થાન આપણે ડબલ રીતે જોવાનું છે. સૌથી પહેલા એ વાત કરીએ કે શિથિલ અથવા તો સંગઠિત એવા શંકુ સ્વરૂપના ધરી ઉપર. શિથિલ એટલે કે ફેલાયેલા, છૂટા છૂટા, અને સંગઠિત એટલે એકદમ પેક. પછી આપણે જોઈએ બંને. પણ એવા પેક હોય અથવા તો છૂટા છૂટા હોય એની ધરી જે હોય છે એ ધરી ઉપર એકાંતરિક રીતે ગોઠવાયેલા બીજાણુ પર્ણો ઉપર આવેલા છે. જો એટલે શંકુ, એનું નામ શંકુધારી એટલા માટે છે કારણ કે એ શંકુ બનાવે છે. એટલે આખો જે ક્રમ છે એ એકચ્યુઅલી કેવો હોય છે તમે જુઓ અહીંયા લખેલું છે કે આ મેઇન વનસ્પતિ છે, ગમે તે વનસ્પતિ હોય એની ઉપર શંકુ આવે. શંકુ આવે એ શંકુ ઉપર બીજાણુ પર્ણો હોય. શંકુ ઉપર બીજાણુ પર્ણ, બીજાણુ પર્ણમાં બીજાણુ ધાની અને બીજાણુ ધાનીમાં બીજાણુ ઉત્પન્ન થાય. એટલે આપણે મેઇન વાત આ સેન્ટેન્સ આખું ખાસ યાદ રાખજો કે વનસ્પતિ જે છે એની ઉપર શંકુ આવે, શંકુ ઉપર બીજાણુ પર્ણ આવે, બીજાણુ પર્ણમાં બીજાણુ ધાની હોય અને એની અંદર આવે છે બીજાણુ. એમાં જોવા મળે છે બે પ્રકારના શંકુઓ, નર શંકુ અથવા એને આપણે કહીએ છીએ લઘુ બીજાણુ ધારક. લઘુ બીજાણુ ધારક એટલે એવા શંકુ કે જે લઘુ બીજાણુ પર્ણ ધરાવે, અને માદા શંકુ અથવા તો એને કહેવાય છે મહાબીજાણુ ધારક કે જે મહાબીજાણુ પર્ણ ધરાવે છે. એટલે તમારે આની અંદર જો મૂકવું હોય તો તમારે બે રીતે કરી શકાય. વનસ્પતિ છે એમાં બે, તમારે તમારી બુકમાં આ રીતે તમે લખી શકો. વનસ્પતિ પર બે એરો મારવાના, નર શંકુ, માદા શંકુ. અહીંયા માત્ર મેં તમને કોમન લખીને આપેલું છે. એટલે શું થશે, ફરી વખત જોજો. વનસ્પતિ છે એની ઉપર આવે છે નર શંકુ, અહીંયા એરો મારીને બે લખવાના તમારે, બે અહીંથી આમ ચીપિયો પાડવાનો. નર શંકુ એની ઉપર આવે છે લઘુ બીજાણુ પર્ણ, એમાં આવે લઘુ બીજાણુ ધાની અને એમાં આવે લઘુ બીજાણુ. તો બીજું છે ત્યાં લખવાનું માદા શંકુ, એમાં આવે મહાબીજાણુ પર્ણ, મહાબીજાણુ ધાની અને મહાબીજાણુ.
એટલે આવી રીતે એ નર અને માદા એવા લઘુ બીજાણુ અને મહાબીજાણુઓ જોવા મળતા હોય છે. હવે આ બંને બીજાણુઓ શું કાર્ય કરે છે એ સમજીએ આપણે. તો જે લઘુ બીજાણુ હોય છે, જે આપણે અહીંયા બતાવ્યું લઘુ બીજાણુ ધાનીમાં આવેલા છે, એ શરૂઆત કરે છે નર જન્યુજનક પેઢી. આગળની બધી વનસ્પતિઓ તમે ભણ્યા છો એમાં પણ આવું જ આવતું હતું કે બીજાણુ જે હોય ત્યાંથી જન્યુજનકની શરૂઆત થતી હોય છે. તો આ બધા જે જન્યુજનક હોય છે એ બીજાણુઓથી બને છે. તો અહીંયા તમે જુઓ લઘુ બીજાણુ જે હોય છે એમાંથી બને છે નર જન્યુજનક પેઢી. ઓકે, કેવી રીતે બને છે? તો જે લઘુ બીજાણુ ધાની હોય છે એની અંદર આ લઘુ બીજાણુઓ એ એકદમ અવનત થયેલા, ઘટાડો પામેલા, એટલે કે બહુ સુકાઈ ગયેલા અને અમુક મોટાભાગના કોષો નાશ પામ્યા હોય એવા ખૂબ જ ઘટાડો થયેલા કોષો જે હોય છે એ કહેવાય છે પરાગરજ. તો આ જે પરાગરજ હોય છે એ ક્યાં બને છે? તો કે લઘુ બીજાણુ ધાનીની અંદર. ખાસ યાદ રાખજો, આ લઘુ બીજાણુ એ જ પરાગરજ છે. ફરી વખત સમજો, લઘુ બીજાણુ એને જ આપણે શું નામ આપીએ છીએ? પરાગરજ. અને એનાથી જ શરૂઆત થવાની છે નર જન્યુજનકની. તો એ આવેલા હોય છે લઘુ બીજાણુ ધાનીની અંદર. મહાબીજાણુની વાત કરીએ તો મહાબીજાણુ વિશે આપણે થોડુંક વધારે ડિસ્કસ કરવાનું છે, વધારે તમારે થોડું સમજવાનું છે. કેવી રીતે? તો તમે જુઓ, અહીંયા એક વાત તો નક્કી છે કે જે બીજાણુ છે એ આવવાના ક્યાં છે? બીજાણુ ધાનીની અંદર. તો જે મહાબીજાણુ છે એ ક્યાં આવશે? મહાબીજાણુ ધાનીની અંદર. તો જે મહાબીજાણુ ધાની હોય છે એના કોષો એને પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે. આ નામ યાદ રાખજો. મહાબીજાણુ ધાનીના જે કોષો હોય છે એને પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે આરોહ લઘુ બીજાણુની પણ થોડુંક ચર્ચા કરીએ. પણ આ જે પ્રદેહ હોય છે એની અંદર એકમાત્ર મહાબીજાણુ માતૃકોષ હોય છે. એકમાત્ર. ઉપરની વાત આપણે કરીએ તો અહીંયા તમે જુઓ કે જે લઘુ બીજાણુ ધાની હોય છે એની અંદર ઘણા બધા લઘુ બીજાણુ માતૃકોષ હોય છે. ફરી વખત, આપણી બુકમાં આ બધું આપેલું નથી. મહાબીજાણુ ઉપર વધારે ડિસ્કસ આપેલું છે, પણ લઘુ બીજાણુ વિશે પણ તમે આ જ વસ્તુ યાદ રાખજો. બેના થોડા જે તફાવત છે કે મહાબીજાણુ ધાનીની અંદર એક જ મહાબીજાણુ માતૃકોષ હોય કે જેમાંથી મહાબીજાણુ બનવાના છે. પરંતુ લઘુ બીજાણુ ધાનીની અંદર ઘણા બધા લઘુ બીજાણુ માતૃકોષો હોય છે. હવે આગળ જઈએ આપણે. તો આ જે માતૃકોષો હોય છે એ પાછા પ્રદેહના આવરણથી રક્ષાયેલા હોય છે. જોજો, પ્રદેહના જે કોષો છે એ કોષો મહાબીજાણુ ધાનીની અંદર છે અને એનું આવરણ છે. આ એ જ આવરણ છે કે જે આગળ જતા બીજનું આવરણ બનવાનું છે જ્યારે વિકાસ બધો થઈ જાય એ પછી. તો આવરણ અને એની અંદર આવેલો આ મહાબીજાણુ માતૃકોષ, આવરણ અને એની અંદર આવેલું મહાબીજાણુ માતૃકોષ, એ બેને ભેગા નામ આપવામાં આવે છે અંડક. આ અંડક છે. આ અંડક જે છે એ મહાબીજાણુ પર્ણની ઉપર ગુચ્છાકાર રીતે ગોઠવાઈને શંકુ બનાવે છે. હવે અહીંયા જુઓ, આ જે છે એ શંકુ છે. અહીંયા મેં એને સાચવવા માટે, આ હાચા છે, બનાવડાવેલા નથી. તો આ એને સાચવવા માટે મેં નીચે આ પ્લેટ લગાવડાવી છે કે જેથી કરીને એને શાંતિથી વ્યવસ્થિત ઊભું રહી શકે. પણ એકચ્યુઅલી આ જે છે એ એક આખું સુશોભનીય વસ્તુ છે કે જે ઘણા બધા પ્રદેશોમાં મળે છે. અહીંયા તમે જુઓ કે ઉપર જે દેખાય છે આ માદાશુક, આ અલગથી લગાડેલ છે. એકચ્યુઅલી બે આવી રીતે હોતા નથી, પણ તમે જુઓ કે આ છૂટું છે કારણ કે આ વચ્ચેનો ભાગ અલગ છે. તો એના વિશે આપણે પછી જોઈએ. તો અત્યારે મારા હાથમાં આ જે તમને દેખાય છે એ છે એક માદા શંકુ. આ માદા શંકુ છે, એમાં વચ્ચોવચ્ચ એક ધરી છે. અહીંયા આપણે જે લખ્યું અક્ષ છે, તો એ અક્ષ જે હોય છે એ વચ્ચે ધરી છે. એની ઉપર આ છે આ બીજાણુ પર્ણ છે, એટલે કે આ મહાબીજાણુ પર્ણ. એક પટ્ટી એ મહાબીજાણુ પર્ણ છે. અને આ દરેક પટ્ટીની ઉપર તરફ, અહીંયા એ સૂક્ષ્મ હોય છે એટલે આપણને દેખાતી નથી, પણ આ દરેક પટ્ટીની ઉપર એક મહાબીજાણુ ધાની હોય છે કે જે અંડક ધરાવતી હોય છે. એટલે વનસ્પતિ છે, માનો કે એની ઉપર આ શંકુ આવ્યા, શંકુની ઉપર બીજાણુ પર્ણ છે અને બીજાણુ પર્ણમાં બીજાણુ ધાની. તો અહીંયા આ શિથિલ શંકુ છે, છૂટાછવાયો છે. માદા શંકુઓ મોટા ભાગે શિથિલ હોય છે. તો બીજી બાજુ આ જે છે આ નર શંકુઓ છે બધા. તો તમે જુઓ કે આ વનસ્પતિનો જે મેઇન શાખા હોય છે આ શાખા છે, એની ઉપર આવે છે આ શંકુ. શંકુ જે હોય છે એની ઉપર આવેલા છે આ નાના બીજાણુ પર્ણ. આ નર શંકુ છે એટલે આ લઘુ બીજાણુ પર્ણો છે. તમે જુઓ કે આ દરેક નાની પટ્ટી એ એક પર્ણ છે, બીજાણુ પર્ણ છે. અને આ દરેક બીજાણુ પર્ણ પોતે બીજાણુ ધાનીઓ ધરાવતા હોય છે. દરેક બીજાણુ પર્ણમાં બીજાણુ ધાની.
એટલે આ કુદરતી રીતે આવા પુષ્પો હોય છે. એટલે આ એકચ્યુઅલી વૈજ્ઞાનિક રીતે તમે જુઓ તો અનાવૃત બીજધારીના પુષ્પો છે. તો આવા પુષ્પો એ શંકુ તરીકે ગોઠવાય છે. અને હવે જુઓ તો કે આ મહાબીજાણુ માતૃકોષ જે પ્રદેહની અંદર આવેલો છે એની અંદર અર્ધીકરણ થાય. અહીંયા પણ સેમ વસ્તુ છે, યાદ રાખજો. લઘુ બીજાણુ ધાનીમાં જે લઘુ બીજાણુ માતૃકોષો આવેલા છે એનું પણ અર્ધીકરણ થાય. એટલે એમાંથી 4 કોષો બને. જ્યારે અર્ધીકરણ થાય ત્યારે હંમેશા યાદ રાખવું, એક કોષમાંથી 4 કોષો બનતા હોય છે. તો આવી રીતે 4 કોષો બને છે કે જે એકકીય મહાબીજાણુ હોય છે, માતૃકોષમાંથી બને છે. મહાબીજાણુ માતૃકોષ એમાંથી બને છે મહાબીજાણુ, કારણ કે માતૃકોષ છે. કોનો માતૃકોષ એ આગળ લખેલું છે, મહાબીજાણુ માતૃકોષ એમાંથી બને છે મહાબીજાણુ. 4 બને છે. પણ વાત એમ છે કે આ 4 જે બને છે એમાંથી 3 નાશ પામે છે. માત્ર એક જ એવો હોય છે કે જેનો વિકાસ થાય અને એ બનાવે છે માદા જન્યુજનક પેઢી. જો અહીંયા તમે જુઓ લઘુ બીજાણુ હતા એમાંથી શું બનતું હતું, નર જન્યુજનક પેઢી. તેવી જ રીતે અહીંયા જે છે મહાબીજાણુ છે એમાંથી શું બને છે, માદા જન્યુજનક પેઢી. તો આવી રીતે એ માદા જન્યુજનક બને છે. માદા જન્યુજનકની વાત કરીએ તો એની અંદર 2 અથવા વધુ, જો જન્યુજનક એટલે કે હવે જન્યુ ઉત્પન્ન કરશે, બીજાણુજનક એટલે બીજાણુ ઉત્પન્ન કરે, અને જન્યુજનક એટલે જન્યુ ઉત્પન્ન કરે. તો આ જે માદા જન્યુજનક છે એમાં સ્ત્રી જન્યુધાની આવેલી હોય છે, મોટાભાગે 1, 2 અથવા વધુ હોય છે, કે જે મહાબીજાણુ ધાનીની અંદર જ હોય છે. ખાસ યાદ રાખજો, મહાબીજાણુ ધાનીની અંદર જ સ્ત્રી જન્યુધાની બને છે. એટલે કે અહીંયા ખાસ એ જોવાનું છે કે નર અને માદા જન્યુજનક એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. મુદ્દો યાદ રાખજો. આગળ તમે જે 2 વનસ્પતિઓ જોઈ, દ્વિઅંગી અને ત્રિઅંગી, એ બંને એવી હતી કે જેમાં જન્યુજનક અને બીજાણુજનક એ બંનેના પોતપોતાના સ્વતંત્ર અસ્તિત્વ હતા. પરંતુ અહીંયા આ માત્ર થોડો અંતો, તમને ખબર પણ ન પડે કે બધું પુષ્પની અંદર, ફળની પેલા અંડકની અંદર બધું ગોઠવાઈ જાય છે. આપણે એને નરી આંખે જોઈ શકતા નથી, એટલે કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. હવે શું થાય તો કે જે નર લઘુ બીજાણુ પર્ણ છે એમાં જે પરાગરજ બની છે, આપણે એ જોયું કે આ પરાગરજ છે એ નર જન્યુજનક પેઢી બનાવે છે. એટલે એની અંદર બને છે નર જન્યુઓ. જન્યુજનક એટલે કે જન્યુ ઉત્પન્ન કરે છે. કોણ ઉત્પન્ન કરે છે? પરાગરજ. તો અહીંયા નર જન્યુ છે. આવી પરાગરજ પવન વડે ઉડે છે. ઉડતા ઉડતા પવન દ્વારા પથરાઈને ઘણી વખત એવું જોવા મળ્યું છે કે 100 કિલોમીટર દૂર પરાગરજ મળી આવી છે. માનો કે અમુક જગ્યાએથી પરાગરજ મળી તો તપાસ કરી તો ખબર પડી કે આ પરાગરજ એવી છે કે જે એની 100 કિલોમીટરના એરિયામાં ક્યાંય કોઈ શંકુ વનસ્પતિ નહોતી. એનો અર્થ એમ છે કે 100 કિલોમીટરથી વધુ ઉડતા ઉડતા એ કોઈ એક જગ્યાએ પહોંચી છે. અમુક વનસ્પતિઓ અનાવૃત બીજધારીની એવી છે કે જેમાં સપક્ષ પરાગરજ જોવા મળે છે, એટલે કે એના ચપટા ભાગો હોય છે, એટલે હવામાં બહુ સરળતાથી દૂર સુધી ઉડી શકે છે. તો આવી જે પરાગરજ હોય છે એ પવન દ્વારા મહાબીજાણુ પર્ણના ખુલ્લા અંડકો, અહીંયા આપણે વાત કરીએ કે અંડકો ખુલ્લા છે, એટલે પવન દ્વારા, દાખલા તરીકે આમ છે, તો પરાગરજ જે હોય છે એ ઉડતી ઉડતી અહીંયા આવે છે, સીધી આની ઉપર બેસે છે. એટલે અહીંયા એ સ્થાપન પામે છે બીજાણુ પર્ણો ઉપર, કે જ્યાં ખુલ્લા અંડકો આવેલા હોય છે. એની અંદર જે છિદ્ર હોય, અંડકોનું જે છિદ્ર હોય ત્યાં સંપર્કમાં આવે છે અને એમાંથી પરાગ નલિકા બને છે. પરાગરજ હોય એટલે એમાંથી બને છે પરાગ નલિકા. આ પરાગ નલિકા સીધી સ્ત્રી જન્યુધાની સુધી પહોંચી જાય, એના મુખ પાસે તૂટે અને એમાંથી નર જન્યુ મુક્ત થાય. આ આખી પ્રોસેસ તમારે 12મા ધોરણમાં બહુ ડિટેલમાં ભણવાની છે. એટલે અહીંયા બહુ વધારે પડતું ડિસ્કશન ઊંડાણપૂર્વક આપેલું નથી આપણી બુકમાં, પણ પરાગરજમાંથી જે પરાગ નલિકા વિકાસ પામે એ સીધી સ્ત્રી જન્યુધાનીના મુખ સુધી પહોંચે અને ત્યાં એ નર જન્યુને મુક્ત કરે. તો બીજી બાજુ સ્ત્રી જન્યુધાનીમાં ઓલરેડી માદા જન્યુ તો છે જ. જન્યુધાની એટલે કે ત્યાં જન્યુ છે, નર જન્યુ આવ્યા, માદા જન્યુ પહેલેથી હતા જ, બંનેનું જોડાણ એટલે કે ફલન થાય છે. જેવું ફલન થાય એટલે ડેવલપમેન્ટ શરૂ થઈ જાય. શું ડેવલપમેન્ટ થાય તો કે જે ફલન થયું છે એ ફલનને કારણે બને છે ફલિતાંડ. તો ફલિતાંડમાંથી બનવા મળે છે ભ્રૂણ, કે જે બીજની અંદર હાજર હોય છે. તો આ જે છે દાખલા તરીકે અંડક છે, અંડકની અંદર જન્યુઓ છે. તો અહીંયા ફલન થયું એટલે અંદર તરફ બની જાય છે ભ્રૂણ, અંડકની અંદર, અને અંડક પોતે જે છે એ બીજમાં વિકાસ પામે. અંડકમાંથી બીજ બની જાય અને ફલિતાંડમાંથી ભ્રૂણ બને છે. પણ આગળ આપણે વાત કરીએ કે સ્ત્રી જન્યુધાની જે છે એ અંડકમાં છે, પરંતુ અંડક ખુલ્લા છે. અંડક ખુલ્લા હોવાને કારણે બીજ પણ ખુલ્લા રહેશે, એમાંથી
આ જે બધી વનસ્પતિઓ છે એમાં ફળનું નિર્માણ થતું નથી. જો તમને પ્રશ્ન પૂછાય કે અનાવૃત બીજધારીમાં ફળ કેમ જોવા મળતા નથી, કારણ કે તેમાં ખાલી જગ્યાનો અભાવ હોય છે, તો ત્યાં આવરણ નથી, અનાવૃતમાં બીજાવરણ નહીં આવે, ત્યાં ખાસ યાદ રાખજો ફલાવરણ નથી, એટલે કે ફળનું આવરણ નથી, એટલા માટે અનાવૃત બીજધારીમાં ફળ જોવા મળતા નથી. તો આટલી જે બાબતો છે એ અનાવૃત બીજધારીઓ વિશે ચર્ચા કરવાની થશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આવૃત બીજધારીઓ